હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ અને એમાં યુનિટ 8 અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ નું ભાવાનુવાદ જોઈશું. મિત્રો, આ વિડીયો માત્ર પ્રસ્તુત યુનિટની સમજ માટે છે. આ વિડીયોમાં આપેલ ભાવાનુવાદ માત્ર વિદ્યાર્થીઓમાં પાઠ વિશેની સમજ કેળવાય તે હેતુથી કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે તમારા વિષય શિક્ષક કે વિષય શિક્ષિકાનું માર્ગદર્શનને પ્રાધાન્ય આપશો. તો મિત્રો, હવે શરૂ કરીએ. It is a fresh and pleasant morning. એક તાજગીભરી અને સુખદ સવાર છે. Birds are chirping and the wind is cool and calm. અહીંયા મિત્રો બે શબ્દ છે, ચર્પિંગ. ચર્પિંગ નો અર્થ થાય કલરવ કરવો અને કામ એટલે શાંત. પક્ષીઓ કલરવ કરતા હોય છે અને પવન ઠંડો અને શાંત હોય છે. શુભાંગી with her family is having tea and breakfast in their garden. શુભાંગી તેણીના પરિવાર સાથે તેમના બગીચામાં ચા અને નાસ્તો કરી રહી છે. દેવાંગી Shubhangi's sister Mitra's friend has come to stay for a couple of days. દેવાંગી શુભાંગીની બહેન મિત્રાની મિત્ર થોડા દિવસ માટે રોકાવા આવી છે, એટલે રહેવા આવી છે. Devangi is a student of second year zoology in MS University Vadodara. અહીં એક શબ્દ આવ્યો zoology. zoology એટલે પ્રાણીશાસ્ત્ર. દેવાંગી MS યુનિવર્સિટી વડોદરામાં બીજા વર્ષના પ્રાણીશાસ્ત્ર શાખાની વિદ્યાર્થી છે. શુભાંગી fascinated by the call of a bird exclaims, "What a beautiful sparrow it is." અહીં fascinated એટલે કે આકર્ષાવું. પક્ષીના કલરવથી મોહિત એટલે કે આકર્ષિત થઈને શુભાંગી બોલી ઉઠે છે, આ કેવી સુંદર ચકલી છે. દેવાંગી promptly corrects her. promptly એટલે તરત જ. દેવાંગી તરત જ તેને સુધારે છે. My dear, it is not a sparrow, it is a tailor bird. મારી વાલી, તે ચકલી નથી, તે દરજીડો છે. See, its color is yellowish green. જો, તેનો રંગ પીળાશ પડતો લીલો છે. And it is smaller than a sparrow. અને તે ચકલી કરતા નાનો છે એટલે કે નાની છે. Subhangi said, "You are right. But the day before yesterday, when I saw it, its color was rust." અહીં rust એટલે ઝાંખું. શુભાંગી કહે છે, તું સાચી છે, પરંતુ પરમ દિવસે જ્યારે મેં તેને જોયું એટલે કે એ પંખીને જોયું ત્યારે તેનો રંગ ઝાંખો હતો. દેવાંગી said, "Look, Shubhu, this one is a male and the rust was a female." ફરી પાછો rust શબ્દ એટલે કે ઝાંખું. દેવાંગી કહે છે, જુઓ શુભુ, આ એક નર છે અને ઝાંખી એ માદા હતી. જે ઝાંખા રંગનું પંખી હતું તે માદા હતું. શુભાંગી said, "Why is it so?" શુભાંગી કહે છે, એવું કેમ? એવું કેમ છે? I have observed the female in almost all the species is dull in comparison with the male. અહીં observed એટલે ધ્યાનથી જોવું. મેં જોયું છે કે લગભગ બધી જાતિઓમાં માદા નરની તુલનામાં નિસ્તેજ હોય છે. દેવાંગી said, "It seems that you have keen interest in birds." દેવાંગી કહે છે, એવું લાગે છે કે તને પક્ષીઓમાં ભારે રસ છે. Subhangi says, "Oh yes, Didi.
See, Mitra Didi is always busy with her projects. Will you please tell me more about birds? શુભાંગી કહે છે, ઓ હા દીદી. જુઓ, મિત્રા દીદી હંમેશા તેના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહે છે. શું તમે કૃપા કરી મને પક્ષીઓ વિશે વધુ કહેશો? Devangi said, it is my interest and not Mitra's. દેવાંગી કહે છે, એ મારો રસ છે, મિત્રાનો નહીં. I will be happy to talk about birds. મને પક્ષીઓ વિશે વાત કરવામાં આનંદ થશે. મિત્રા, will you please bring a book from my bag titled Birds of India by Salim Ali? એ મિત્રાને કહે છે કે મિત્રા, તું કૃપા કરી મારી બેગમાંથી સલીમ અલીનું બર્ડ્સ ઓફ ઇન્ડિયા શીર્ષકવાળું પુસ્તક લાવશો? લાવી આપશે? મિત્રા સેડ, why not? Sure. મિત્રા કહે છે, કેમ નહીં, ચોક્કસ. Parents said, kids, enjoy your discussion. We have to leave now. માતા પિતા કહે છે, બાળકો, તમારી ચર્ચાનો આનંદ માણો, અમારે હવે જવું પડશે. Devangi said, listen, Shubhangi, there are jungle birds, water birds, and birds that live near human habitats. અહીં habitats એટલે કે રહેઠાણ. Listen, Shubhangi. દેવાંગી કહે છે, સાંભળ શુભાંગી. There are jungle birds, water birds, and birds that live near human habitats. જંગલમાં રહેનારા પક્ષીઓ, જળચર પક્ષીઓ અને માનવ વસવાટોની નજીક રહેનારા પક્ષીઓ હોય છે. This tailor bird is a bird of our surrounding. આ દરજીડો એ આપણી આસપાસનું પક્ષી છે. અહીં એક શબ્દ આવ્યો છે સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે આસપાસ. It stitches its nest with green leaves and fibers of trees. Fibers એટલે રેસાઓ. તે તેના માળાને લીલા પાંદડા અને ઝાડના રેસાઓથી ટાંકા મારે છે, સ્ટીચ કરે છે. That is why એટલે કે that's why it is called a tailor bird. તેથી જ તેને દરજીડો કહેવામાં આવે છે. શુભાંગી said, that's great. શુભાંગી કહે છે, ખૂબ સરસ. But why do the female and the male have different colors? We have same colors. પરંતુ શા માટે માદા અને નરનો રંગ અલગ હોય છે? આપણા રંગો સમાન છે. Devangi says, Oi Chulbul, there are two major types of birds. દેવાંગી કહે છે, ઓય ચુલબુલ, પક્ષીઓના બે પ્રકાર છે, birds of prey and small birds. અહીં પ્રે શબ્દ આવ્યો છે. પ્રેનો અર્થ શિકાર. birds of prey and small birds. શિકારી પક્ષીઓ અને નાના પક્ષીઓ. birds of prey hunt small birds for food. શિકારી પક્ષીઓ ખોરાક માટે નાના પક્ષીઓનો શિકાર કરે છે. The female bird should be dull to hide itself from hunters as it is supposed to continue generations. Generations એટલે પેઢી. માદા પક્ષી પોતાને શિકારીઓથી છુપાવવા માટે નિસ્તેજ એટલે કે ઝાંખું રહેવું પડે છે, કારણ કે તેણીએ પેઢીઓ આગળ વધારવાની હોય છે. શુભાંગી said, wonderful, what a design of nature. શુભાંગી કહે છે, અદ્ભુત, કુદરતની શું યોજના છે. મિત્રા said, Devangi, here is your book. It has very interesting information about birds. મિત્રા કહે છે કે દેવાંગી, આ તારું પુસ્તક. તેમાં પક્ષીઓ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી છે. દેવાંગી said, birding is my passion, મિત્રા. દેવાંગી કહે છે કે પક્ષીઓ વિશે મારી ઉત્કટતા છે મિત્રા, એટલે કે મને રસ છે. Look, શુભાંગી, here is a picture of a tailor bird's nest. જુઓ શુભાંગી, અહીં
દરજીડાના માળાની તસવીર છે. શુભાંગી said, wow, it's cool. શુભાંગી કહે છે, વાહ, તે સરસ છે. દેવાંગી said, let's talk about another interesting bird. દેવાંગી કહે છે, ચાલ બીજા એક મજાના પક્ષી વિશે વાત કરીએ. Look, this is Indian grey hornbill. જુઓ, આ છે Indian grey hornbill. This bird is common in Indian subcontinent. અહીં subcontinent એટલે ઉપખંડ. આ પક્ષી ભારતીય ઉપખંડમાં સામાન્ય છે. It has grey feathers all over the body with light grey and dull belly. તે આછા ભૂખરા અને ઝાંખા રંગના પેટવાળા અને આખા શરીરે ભૂખરા રંગના પીંછા છે, એટલે કે પીંછા ધરાવે છે. શુભાંગી said, Yup, Didi. Where does it live? શુભાંગી કહે છે, હા દીદી, તે ક્યાં રહે છે? દેવાંગી said, its habitat is both in wild as well as urban areas, especially large trees. અહીં urban એટલે કે શહેરી. દેવાંગી કહે છે, તેનું નિવાસસ્થાન જંગલી તેમજ શહેરી વિસ્તારો બંનેમાં છે, ખાસ કરીને મોટા વૃક્ષો. શુભાંગી said, its beak is quite strange, isn't it? beak એટલે ચાંચ. શુભાંગી કહે છે, તેની ચાંચ એકદમ વિચિત્ર છે, શું નહીં? અહીં isn't it એક ક્વેશ્ચન ટેગ છે. દેવાંગી said, yes dear, its beak or bill has an extra portion like a horn and that's why it is called hornbill. અહીં portion એટલે કે ભાગ અને horn એટલે કે શિંગડું. દેવાંગી કહે છે, હા વાલી, તેની ચાંચમાં શિંગડા જેવો વધારાનો ભાગ હોય છે અને તેથી જ તેને હોર્નબિલ કહેવામાં આવે છે. One more interesting thing is that it nests in hollows of tall trees. એક વધુ રસપ્રદ બાબત એ છે કે તે ઊંચા ઝાડની બખોલમાં માળા બાંધે છે. અહીં hollows એટલે બખોલ. The female enters the nest hollow and seals it by the using mud pellets supplied by the male. અહીં mud pellets એટલે કાદવની ગોળીઓ. માદા માળાની બખોલમાં પ્રવેશે છે અને નર દ્વારા પૂરી પાડવામાં આવેલી કાદવ ગોળીઓ દ્વારા તેને બંધ કરે છે. The male takes care of the female and its newborn chicks. નર માદા અને તેના નવજાત બચ્ચાઓની સંભાળ રાખે છે. It supplies food to the mother and chicks. તે માતા અને બચ્ચાઓને ખોરાક પૂરો પાડે છે. શુભાંગી said, what a caring dude. શુભાંગી કહે છે, ખૂબ કાળજી રાખનાર જોડીદાર કહેવાય. Devangi said, such a difficult task to feed the whole family. અહીં task એટલે કાર્ય અને feed એટલે ખવડાવવું. દેવાંગી કહે છે, આખા પરિવારને ખવડાવવાનું આટલું મુશ્કેલ કાર્ય. For the whole day it has to collect food. આખો દિવસ તે ખોરાક એકત્રિત કરે છે. For its caring behavior for female, it is called bahugelo in some areas of our state. અહીં behavior એટલે કે વર્તન, સ્ત્રી પ્રત્યે એટલે કે પોતાની માદા પ્રત્યેની દેખભાળ વાળી વર્તણૂક માટે તેને આપણા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વહુગેલો કહેવામાં આવે છે. Meaning one who takes extra care of his wife. જેનો અર્થ એ છે કે જે તેની પત્નીની વધારે સંભાળ રાખે છે. શુભાંગી said, wow, that is great. શુભાંગી કહે છે, વાહ, તે સરસ કહેવાય. My teacher also says that we should be helpful to others. મારા શિક્ષક પણ કહે છે કે આપણે બીજા માટે મદદરૂપ થવું જોઈએ.
મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન? શું હું એક વધુ પ્રશ્ન પૂછી શકું? દેવાંગી સેડ, શ્યોર ડિયર. દેવાંગી કહે છે, ચોક્કસ વાલી. Shubhangi said, when I visited my friend Nazmin's home in the Polo Forest, I saw many nests of weaver birds on bubble trees. Bubble trees એટલે કે બાવળના ઝાડ. અહીં બીજો એક શબ્દ આવે છે પોલો ફોરેસ્ટ એટલે કે વાંસનું જંગલ. શુભાંગી કહે છે, જ્યારે હું વાંસના જંગલમાં મારી મિત્ર નાઝમીનના ઘરે ગઈ ત્યારે મેં બાવળના ઝાડ પર સુગ્રી પક્ષીઓના ઘણા માળા જોયા. So beautiful. How do they build their nests? ખૂબ સુંદર હતા. તેઓ કેવી રીતે તેમના માળા બનાવે છે? દેવાંગી said, look at this picture in the book. દેવાંગી કહે છે, પુસ્તકમાં આ ચિત્ર જો. It is a weaver bird. તે weaver bird છે એટલે કે સુગ્રી છે. The bird is known as સુગ્રી. આ પક્ષી સુગ્રી તરીકે ઓળખાય છે. In Gujarati meaning one who builds beautiful house. ગુજરાતીમાં જેનો અર્થ જે સુંદર ઘર બનાવે છે એવો થાય છે. Almighty has gifted us different skills and the weaver bird is gifted with the skill of weaving its nests. અહીં Almighty એટલે કે ભગવાન. ભગવાને આપણને જુદી જુદી કુશળતા ભેટ આપી છે અને સુગ્રી પક્ષીને તેના માળા બનાવવાની કુશળતાની ભેટ આપવામાં આવી છે. Weaver birds prefer long thread like grass leaves to build their nests. સુગ્રી તેના માળા બનાવવા માટે લાંબા દોરા જેવા ઘાસના પાંદડા પસંદ કરે છે. Shubhangi said, Didi, who builds a nest, the male bird or the female bird? શુભાંગી પૂછે છે, દીદી, માળો કોણ બાંધે છે, નર પક્ષી કે માદા પક્ષી? દેવાંગી said, male weaver birds build nests. દેવાંગી જવાબ આપે છે, નર સુગ્રી માળો બનાવે છે. It takes nearly 18 days to complete nest building. માળાને પૂર્ણ કરવામાં લગભગ 18 દિવસનો સમય લાગે છે. When the nest is half completed, કે જ્યારે માળો અડધો પૂર્ણ થાય છે, the male invites female for pairing by its song. ત્યારે નર તેના ગીત દ્વારા જોડી એટલે કે સહકાર મેળવવા માટે જોડી બનાવવા માટે માદાને આમંત્રણ આપે છે. If she accepts the nest, both of them finish the nest. જો તે માળો સ્વીકારે તો તે બંને સાથે મળીને માળો પૂરો કરે છે. If she doesn't, the nest is abandoned. જો તેણી નહીં સ્વીકારે તો માળો ત્યજી દેવામાં આવે છે. Abandoned એટલે ત્યજી દેવું. Shubhangi said then it must be very difficult for the male to build more than one nest. શુભાંગી કહે છે, તો પછી પુરુષ માટે એક કરતા વધારે માળા બનાવવાનું ખૂબ જ મુશ્કેલ હોવું જોઈએ. દેવાંગી said yes, absolutely right. દેવાંગી કહે છે, હા, બરાબર છે. A male often makes many nests during nesting season. એક નર ઘણીવાર માળા બનાવવાની સિઝનમાં ઘણા માળા બનાવે છે. Shubhangi said, poor boy. I remember, Didi. I saw some incomplete nests also. શુભાંગી કહે છે, બિચારો, મને દીદી યાદ છે, મેં કેટલાક અધૂરા માળા પણ જોયા હતા. દેવાંગી said, શુભાંગી, the birds are not only our friends, but they also help us in many ways. દેવાંગી કહે છે, શુભાંગી, પક્ષીઓ ફક્ત આપણા મિત્રો જ નથી, પરંતુ તે આપણને ઘણી રીતે મદદ કરે છે. You know the vulture. Vulture એટલે ગીધ. તું ગીધને જાણે છે? Generally એટલે કે સામાન્ય રીતે.
People do not like vultures as they eat carcasses or dead animals. અહીં carcasses એટલે શબ. સામાન્ય રીતે લોકો ગીધને પસંદ નથી કરતા. કેમ કે as નો અર્થ કેમ કે તેઓ શબ અથવા મરેલા પ્રાણીઓ ખાય છે. But they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. પરંતુ તેઓ સ્કેવેન્જર્સ એટલે અહીં એનો અર્થ કરવાનો થાય છે સફાઈ કામદાર. પરંતુ તેઓ સફાઈ કામદાર તરીકે ઓળખાય છે કારણ કે તેઓ સડેલા મૃતદેહોને ખાઈને આપણા આસપાસના વિસ્તારને સાફ કરે છે. અહીં રોટન એટલે કે કોહવાઈ ગયેલા સડેલા એવો અર્થ કરવાનો છે. ઓબ્ઝર્વ ઇટ્સ beak in the picture. ચિત્રમાં તેની ચાંચનું અવલોકન કર. It is designed to tear the flesh from dead bodies. અહીં tear એટલે ફાડવું, ચીરવું અને flesh એટલે માંસ. તે મૃત શરીરમાંથી માંસ ફાડવા માટે રચાયેલ છે. Shubhangi said yes, the curve of the beak is very sharp. અહીં curve એટલે વળાંક. શુભાંગી કહે છે હા, ચાંચની વળાંક ખૂબ તીક્ષ્ણ છે. Didi, I have not seen any vulture soaring in the sky for last so many months. અહીં soaring એટલે ઉડવું. દીદી, મેં છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ ગીધ આકાશમાં ઉડતું જોયું નથી. What is the reason? શું કારણ છે? Devangi said, at present people use medicine to cure sick people. Devangi said, એટલે કે દેવાંગીએ કહ્યું, હાલમાં લોકો બીમાર પશુઓનો ઈલાજ માટે દવાનો ઉપયોગ કરે છે. અહીં ક્યોર એટલે સાજું કરવું, ઈલાજ કરવું અને કેટલ એટલે પશુઓ. When that cattle dies, vulture eats its body. જ્યારે તે પશુઓ મરી જાય છે, મૃત્યુ પામે છે, ત્યારે ગીધ તેના શરીરને ખાય છે. Diclofenac is very harmful for the vulture. અહીં ડિક્લોફેનેક એ દવાનું નામ છે. ડિક્લોફેનેક ગીધ માટે ખૂબ નુકસાનકારક છે. After eating such flesh, it slowly dies within a few days. આવા માંસ ખાધા પછી તે ધીમે ધીમે થોડા દિવસોમાં મૃત્યુ પામે છે. Nearly 97% of vulture population is lost. લગભગ 97% ગીધ વસ્તી ઓછી થઈ ગઈ છે. અહીં પોપ્યુલેશન એટલે કે વસ્તી. Shubhangi said it simply means that we the human beings are very selfish. Selfish એટલે કે સ્વાર્થી. શુભાંગી કહે છે તેનો સરળ અર્થ એ છે કે આપણે મનુષ્ય ઘણા સ્વાર્થી છીએ. We do not care for other living beings on the earth. આપણે પૃથ્વી પરના અન્ય જીવંત પ્રાણીઓની કાળજી રાખતા નથી. Why are we not doing anything to save the birds? આપણે પક્ષીઓને બચાવવા કેમ કંઈ નથી કરી રહ્યા? એટલે કે કેમ કંઈ કરી રહ્યા નથી? How can we help the birds? આપણે પક્ષીઓને કેવી રીતે મદદ કરી શકીએ? Devangi said, you can offer grains and water for birds. દેવાંગી કહે છે, દેવાંગી જવાબ આપે છે, તમે પક્ષીઓને અનાજ અને પાણી આપી શકો છો. Nowadays એટલે કે હાલના દિવસોમાં we get to see very few sparrows, right? આપણે બહુ ઓછી ચકલીઓ જોઈએ છે, બરાબર? Where have they gone? તેઓ ક્યાં ગઈ હશે? શુભાંગી, they have perhaps gone to their mama's home for vacation. તેઓ કદાચ વેકેશન માટે તેમના મામાને ઘરે ગઈ હશે. દેવાંગી said, what about the other days? દેવાંગી પૂછે છે, બીજા દિવસોનું શું? શુભાંગી said, I don't know. Will you please explain? શુભાંગી કહે છે, મને ખબર નથી.
કૃપા કરી સમજાવીશ? Devangi said, they have left us because we have destroyed their homes. અહીં destroyed એટલે નાશ કર્યો. દેવાંગી કહે છે, આપણે તેઓના ઘરનો નાશ કર્યો હોવાથી તેઓએ આપણને છોડી દીધા છે. Subhangi said, how? I haven't done that mischief. શુભાંગીએ પૂછ્યું, કેવી રીતે? મેં તે તોફાન કર્યું નથી. Devangi said, no, sweetheart. Actually, we have designed our houses in such a way that the birds cannot enter into the house. ખરેખર આપણે આપણા ઘરોને એવી રીતે ડિઝાઇન કરીએ છીએ કે પક્ષીઓ ઘરમાં પ્રવેશી શકતા નથી. We do not allow them to nest in our premises. Premises એટલે પરિસર. આપણે તેમને આપણા પરિસરમાં એટલે કે આપણા વિસ્તારમાં, ઘરના વિસ્તારમાં માળા બાંધવાની મંજૂરી આપતા નથી. They feel safe living with us. તેઓને આપણી સાથે રહેવાનું સુરક્ષિત લાગે છે. That is why we call them the house sparrow. તેથી જ આપણે તેમને ઘર ચકલી કહીએ છીએ. Shubhangi said, well, I want them back and I am sure my friends will also help me. શુભાંગી કહે છે, સારું, હું તેઓને પાછા લાવવા માંગુ છું અને મને ખાતરી છે કે મારા મિત્રો પણ મને મદદ કરશે. Devangi said, okay, you can prepare sparrow nests with the help of cardboard boxes. દેવાંગી કહે છે, ઠીક છે, તમે કાર્ડબોર્ડ બોક્સની સહાયથી ચકલીના માળા તૈયાર કરી શકો છો. Do not feed birds ગાંઠિયાસ as it is very harmful to their stomach. પક્ષીઓને ગાંઠિયા ખવડાવશો નહીં કેમ કે તે તેમના પેટ માટે ખૂબ જ નુકસાનકારક છે. Put some grains like rice, millet, etc. and water in a dish. અહીં મિલેટ એટલે બાજરી, ચોખા, બાજરી વગેરે જેવા કેટલાક અનાજ અને ડીશમાં પાણી નાખો. They will surely come to play with you. તેઓ ચોક્કસ તમારી સાથે રમવા આવશે. Then you and your friends can sing a song. પછી તું અને તારા મિત્રો ગાઈ શકે છે, ગીત ગાઈ શકે છે. ચક્કીબેન, મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? શુભાંગી said, one more question, દીદી. શુભાંગી કહે છે, એક વધુ સવાલ દીદી. દેવાંગી said, oh sure. દેવાંગી કહે છે, oh ચોક્કસ. શુભાંગી said, please tell me about migratory birds. શુભાંગી કહે છે, કૃપા કરીને મને સ્થળાંતર કરનારા પક્ષીઓ વિશે કહો. માઇગ્રેટરી બર્ડ્સ એટલે સ્થળાંતર કરનારા પક્ષીઓ. Devangi said, well, Shubhu, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. દેવાંગી કહે છે, સારું શુભુ, દર વર્ષે યુરોપ, સાઇબેરિયા અને અન્ય ઠંડા દેશોમાંથી આપણા મહેમાનો તરીકે હજારો પક્ષીઓ આવે છે. Birds like pelicans, cranes, various ducks and rosy pastors travel thousands of kilometers to fly to India. જળકુકડી, બગલા, વિવિધ બતક અને રોઝી પેસ્ટર જેવા પક્ષીઓ ભારત આવવા માટે હજારો કિલોમીટરનો પ્રવાસ કરે છે. Shubhangi said, Rosy pasture? This name sounds sweet. What is that? શુભાંગી કહે છે, રોઝી પેસ્ટર? આ નામ સારું લાગે છે. તે શું છે? દેવાંગી said, it is a bird like our मैना. દેવાંગી જવાબ આપે છે, તે આપણા मैना જેવું એક પક્ષી છે. રોઝી પેસ્ટર is વૈયા in ગુજરાતી. રોઝી પેસ્ટર એ ગુજરાતીમાં વૈયા છે એટલે એનું નામ વૈયા છે. Its color is dull brown and pink. તેનો રંગ ઝાંખો કથ્થઈ અને ગુલાબી છે. Shubhangi said, it is the same one I see during winter flying in the flock.
અહીં ફ્લોક એટલે કે ઝુંડ. શુભાંગી સેડ, શુભાંગી કહે છે આ તે જ છે જેને મેં શિયાળા દરમિયાન તે ઝુંડમાં ઉડતા જોયા છે. દેવાંગી સેડ ગુડ ઓબ્ઝર્વેશન. દેવાંગી કહે છે તારું સારું નિરીક્ષણ છે. This bird arrives in India in June, July from Europe and returns in March, April. આ પક્ષી યુરોપથી જૂન જુલાઈમાં ભારત આવે છે એટલે કે ભારતમાં આવે છે અને માર્ચ એપ્રિલમાં પાછા જાય છે. શુભાંગી asked, પૂછે છે. said, how do they travel without any map? શુભાંગી પૂછે છે તેઓ કોઈ પણ નકશા વિના કેવી રીતે મુસાફરી કરે છે? અહીં મેપ એટલે નકશો. દેવાંગી replied, એ જવાબ આપે છે they take help of the sun to find their way. તેઓ પોતાનો રસ્તો શોધવા માટે સૂર્યની મદદ લે છે. while they come they travel in the early morning. જ્યારે તેઓ આવે છે ત્યારે તેઓ વહેલી સવારે મુસાફરી કરે છે. and during return migration they fly in the evening. અને પરત સ્થળાંતર દરમિયાન તેઓ સાંજે ઉડાન કરે છે. શુભાંગી said, asked, do they all use the same pattern for migration? શુભાંગી પૂછે છે શું તે બધા પક્ષીઓ સ્થળાંતર માટે સમાન પેટર્ન એટલે કે રીતનો ઉપયોગ કરે છે? દેવાંગી said, of course not. દેવાંગી કહે કે અલબત્ત નહીં. Migratory birds fly in different patterns. સ્થળાંતર કરનાર પક્ષીઓ જુદી જુદી પદ્ધતિથી ઉડે છે. Birds like cranes, ducks and geese fly in a formation of V shape. અહીં formation એટલે કે આકાર, રચના. બગલાઓ, બતક અને હંસ જેવા પક્ષીઓ V આકારની રચનામાં ઉડે છે. Certain ducks, warblers and flycatchers travel in groups. અમુક બતક, warblers અને flycatchers જૂથોમાં મુસાફરી કરે છે. શુભાંગી said, oh good, how can I remember all the details? શુભાંગી કહે છે હે ભગવાન, હું બધી વિગતો કેવી રીતે યાદ રાખી શકું? દેવાંગી said, that's easy. દેવાંગી કહે છે તે સરળ છે. Remember these steps while birding. અહીં birding એટલે પક્ષીનું નિરીક્ષણ કરવું. પક્ષીનું નિરીક્ષણ કરતી વખતે આ પગલાં યાદ રાખો. Number 1. See the color of the bird. 1. પક્ષીનો રંગ જુઓ. Number 2. Observe its size. તેના કદનું અવલોકન કરો. Number 3. Notice the shape and length of the bill and tail. ત્રીજા નંબર પર ચાંચ અને પૂંછડીના આકાર અને લંબાઈને ધ્યાનમાં લો. Number 4. Place of sight like perched on a tree or wire, in water body, open ground, grassland or sky. ચોથા નંબર પર પંખીને જ્યાં બેઠેલા જોયા હોય તેવા સ્થળો જેમ કે ઝાડ અથવા તાર, જળાશયો, ખુલ્લા મેદાનમાં, ઘાસના મેદાનોમાં અથવા આકાશમાં તમે એને ધ્યાનમાં રાખો. Apart from these tips, you can give your close friend's name to that bird whose nature or any characteristic matches with the friend. Apart from એટલે સિવાય. Apart from these tips, આ ટીપ સિવાય તમે તે પક્ષીને તમારા નજીકના મિત્રનું નામ આપી શકો છો જેની પ્રકૃતિ એટલે કે નેચર અને કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા કે જેની પ્રકૃતિ અથવા કોઈ લાક્ષણિકતા તમારા મિત્ર સાથે મેળ ખાતી હોય. શુભાંગી said, that's true. શુભાંગી કહે છે તે સાચું છે. Thank you Didi for introducing me to the colorful world of birds. મને પક્ષીઓની રંગીન દુનિયાનો પરિચય આપવા બદલ દીદી તમારો આભાર. દેવાંગી said, yes, my brain fever bird. દેવાંગી કહે છે હા, મારું brain fever પક્ષી. મિત્રા said, what is that? મિત્રા પૂછે તે શું છે?
દેવાંગી said, a bird like શુભાંગી. દેવાંગી જવાબ આપે છે, શુભાંગી જેવું પક્ષી. શુભુ, search about this bird. દેવાંગી ફરી કહે છે, શુભુ, આ વિશેની માહિતી શોધ, એટલે કે પુસ્તકમાંથી શોધવાની છે. મિત્રા said, remember શુભુ. મિત્રા કહે છે, શુભુ, યાદ રાખજે, we need birds on the earth as they eat up insects harmful to our crops. આપણને પૃથ્વી પર પક્ષીઓની જરૂર છે, કારણ કે તે આપણા પાક માટે નુકસાનકારક જંતુઓ ખાય છે. અહીં ઇન્સેક્ટ્સ એટલે જંતુઓ. They are also helpful in spreading of seeds. અહીં spreading એટલે ફેલાવવું અને seed એટલે બીજ. They are also helpful in spreading of seeds. તેઓ બીજ ફેલાવવામાં પણ મદદરૂપ થાય છે. They entertain us with their sweet calls. અહીં entertain એટલે મનોરંજન કરવું. તેઓ તેમના મીઠા ટહુકા એટલે કે અવાજ સાથે આપણું મનોરંજન કરે છે. Take care of birds. પક્ષીઓની સંભાળ રાખો. They are the true indicators of a healthy environment. અહીં indicators એટલે કે નિર્દેશકો. તેઓ સ્વસ્થ વાતાવરણના સાચા નિર્દેશકો છે. શુભાંગી said, thank you દીદી. શુભાંગી કહે છે, આભાર દીદી. મિત્રો, અહીં આ યુનિટ 8 નું ભાવાનુવાદ પૂર્ણ થાય છે. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો જરૂરથી આ વિડિયોને લાઈક આપશો અને તમારા મિત્રો જોડે શેર કરશો અને હજુ સુધી મારી ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરશો. અને મિત્રો, એક મારી નમ્ર વિનંતી છે, જો તમે સબસ્ક્રાઇબ કર્યું હોય અને જો બેલ આઇકોન દબાવવાનું બાકી હોય તો બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને મારા નવા વિડિયોની અપડેટ તમને નોટિફિકેશનમાં મળ્યા રાખે. ધન્યવાદ. આભાર. થેન્ક યુ.